પોલીસ ની અમને બીક નહીં લાગતી તો અમારી સેતી અમારા બાપ ની હતા એ તો પછી એમને શું જોવાનું બધા પછી હવે પણ ગામના બધા ભેગા થઈને કામ ચાલુ નહીં કરવા દઈએ. એમના બાપ દાદાએ આપણને જન્મ આપે એ ખાવા નહીં આવતા ને હા મરી જવાનું થાય તો એને ગાળવા દેવાના અરે બાપરે, મરી જવાનું થાય તોય નથી ગાળવા દેવાનું. અમે કીધું પણ માનતા જ નહીં ને. આ પાછળ મારી પાછળ હું કેમેરામેન ને કહીશ કે આવડો મોટો ખાડો ખોદ્યો છે અને આ બાજુ ખાડો છે અને આ બાજુ બાળકો છે. આપણે બાળકોને જઈને પૂછીએ કે સરકારે તો ખાડો કર્યો છે અને આ છોકરાઓએ ખાડો પૂરવાનું કામ કર્યું છે. બાળકોને પૂછીએ કે આ શું કર્યું છે સરકારે. શું નામ છે તારું? પ્રીતિ પ્રીતિ. આ દેખાડા તમે નાખતા હતા, શું કર્યું? ખાડા નાખતા હતા હે ચમ નાખતા હતા? ખાડો પૂરવા ખાડો પૂરવા. કોને કર્યો ખાડો? સરકારે કર્યો. તો કેમ કર્યો? લાઈન નાખવા. લાઈન નાખવા. લાઈન નાખવા કર્યો. એમ અહીંયા બેહી જાઓ, બેહી જાઓ. અહીંયા બેહી જાઓ. હા બેહી જાઓ, બેહી જાઓ. આ શું કર્યું? ખાડો કર્યો. કોણે કર્યું? સરકાર. તો હવે સરકાર તમારે ખેતી છે ને, પપ્પાની ખેતી છે? પપ્પા ખેતી કરે દાદા ને બધા? હા. એની ખેતી કરે? ઘઉંની ડાંગરની. ઘઉંની ને ડાંગરની. હા. તો હવે આ તમે બધા પથ્થર નાખતા હતા, શું કરતા હતા? બુરતા હતા. ચમ પૂરતા હતા? હવે કામ ચાલુ કરવા દેવાનું નહીં. એનું કામ ચાલે છે? લાઈન નું. કઈ લાઈન નું? કેનાલ. એટલે કેનાલ નહીં ઓલા. લાઈન, પાણીની લાઈન. હા, પાણીની લાઈન. તો આવા પપ્પા ને બધા ધબધબતા તાપમાનની અંદર ખેતી કરે છે, બરોબર. હવે પછી જમીન નહીં રહે તો તમે લોકો શું કરશો? હવે આ કામ ચાલુ નહીં કરવા દેવાનું ના મત કરવા દેવાનું ના. તો પછી દાદા ને પેલા ભૂપેન્દ્ર દાદા છે એમને શું કહેવા માંગો તમે? હે કામ બંધ કરાવવાનું. આ દાદા માની જશે પણ તમે કહો તો ખરી. દાદા માનશે? કામ બંધ રખાવાનું. હે તારા ઘરે દાદા છે ને? હા. એમ એ સરકારના દાદા છે. હા. નરેન્દ્ર દાદા ને ઓળખો છો? હા. કોને? નરેન્દ્ર દાદા પેલા એ મોદી સાહેબ. હા. એમને કીધું તમે વિડિયો બનાવીને? કીધું પણ માનતા નહીં. નહીં માનતા? તો કે આવતા જ નહીં આ. નથી આવતા? ના. તો હવે શું કરશો તાર? હવે પણ ગામના બધા ભેગા થઈને કામ ચાલુ નહીં કરવા દઈએ. બરોબર. અને પાછળ તો આખા બધા કેટલા બધા છોકરા છે લ્યા. શું નામ છે તમારા લોકોનું? પ્રિયંશી પ્રિયાંશી. અહીંયા પથરા પૂરતા તમે શું કરતા હતા? ખાડો પૂરતા હતા ચમ નત કામ ચાલુ કરવા દેવાનું? ના કેમ નહીં કરવું? આ અમાર પછી જમીન બગડી ના જાય બધે પછી અમે શું ખેતી કરીએ અચ્છા, પણ તું ખેતી કરે? તો માં આપમને ના કરતા હોય ખેતી તારા પપ્પા ખેતી કરે? શેની ખેતી કરે? ડાંગરની ઘઉંની બધાયની ડાંગરની ને ઘઉંની બધાની ખેતી કરે એમ? તો હવે આ બધા ખાડા પૂરો છો તમે તો પાર પોલીસ પણ બેઠી છે. પોલીસ થી બીક નહીં લાગતી? પોલીસ ની અમને બીક નહીં લાગતી તો અમારી સેતી અમારા બાપ ની હતા એ તો પછી એમને શું જોવાનું બધાને પછી એવું? પોલીસ વાળાને પણ કેટલી બધી પોલીસ ગાડી ભરીને બેઠી છે. તે બળે બેઠા હોય એમને ક્યાં બીક લાગે નથી બીક લાગતી? અરે વાહ. કેવાય ને 14 વર્ષની ચારણ કન્યા એમ. આ નાની છેલ્લા વર્ષની છે? 15 વર્ષ. હા 14 નહીં તો 4 વર્ષની ચારણ કન્યા છે જે ગીરને સિંહ ની સામે થઈ જતી હતી એમ કે પોલીસ ની સામે થઈ જાય? હા બીતી નહીં? તને દંડો મારશો તો? ચાઈન મારી એક ચમ? એમના બાપ દાદાએ આપણને જન્મ આપે એ ખાવા નહીં આવતા ને તો હવે આ ભૂપેન્દ્ર દાદા બેઠા છે એમને ઓકે તે એમને હાજરી આલવા આવા તાણા કે આયા ને એમને તો વિડિયો બનાવ ને મોકલો. તે મોકલને પણ આયા આવતા જ નહીં ને એમને હા તો પછી હવે શું કરવું છે? હર્ષ સંઘવીને કહો, પેલા પોલીસ ખાતું એમની જોડે છે એ પણ એ બધાએ માનતા જ નહીં કોઈનું માનતા. ના હવે શું કહે પપ્પાને શું કહેશો? હા અમારે જ નહીં ગાળવા દેવાનું અહીં નથી ગાળવા દેવાનું? અચ્છા, કઈ પણ થાય? હા મરી જવાનું થાય તો એને ગાળવા દેવાનું અરે બાપરે, મરી જવાનું થાય તોય નથી ગાળવા દેવાનું? તો ચોક્કસ આ જો નાનું છોકરું બી છે અહીંયા આપણી જોડે છે. ચમ આવ્યો? શું થયું? આપણે બીજા છોકરાઓ જોડે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે તારું? નિમેશ. અરે મસ્ત ગોલું મોલું છે. નિમેશ, આ જે ખેતી કરે છે આ જમીનો ઉપર આ બુલડોઝર ફેરવી નાખ્યું, ખાડો ખોદા જાય, એની લાઈન નાખવાની? પાણીની લાઈન. તો હવે તમે પથરા નાખતા હતા, શું કામ નાખતા હતા? પૂરવા. કેમ પૂરવો છે?
હવે આખું બોરી જ નાખવાનું, ગાળવા જ નથી દેવાનું. કોણ ગાળતું હતું? સરકારે આ ગાળતા હતા. સરકાર દ્વારા નાખવામાં હા. આવ્યું. ભૂપેન્દ્ર દાદાને કીધું તમે? અમે કીધું પણ માનતા જ નહીં ને. ના, તો રજૂઆત કરો. અમે કરીએ છીએ રજૂઆત. અમે કરી રજૂઆત પણ માનતા જ નહીં. શું કરીએ અમે? દાદા, આ બાળકો મારી પાછળ જે છે તેમની એક રજૂઆત છે. કિસાન તો રજૂઆત કરી રહ્યો છે, પણ સવાલ એ છે કે નાના નાના ભૂલકાઓ છે તેમની આ જમીન છે. ખેડૂતોને આ કહેવાય કે એક જાતનો સોનાનો ટુકડો છે. ત્યારે આ નાના નાના જે બાળકો છે તે પણ સરકારની આજીજી કરી રહ્યા છે. અને જેમ જલ્દી બને એમાં ખેડૂતોનું જે પ્રશ્નોનું નિરાકરણ છે તે લાવવામાં આવે તેવી નાના નાના ભૂલકાઓ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આ ભૂલકાઓની વાત જરૂર સાંભળજો એક વખત અમારા માધ્યમથી. ત્યારે હવે જેમ બને એમ જલ્દી આનું નિરાકરણ આવે તો સારું રહેશે.